મારું કહેવું એવું છે કે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, ડાયાબિટીસ, બીપી વગેરે, તો એ બધા મણિપુર ચક્રથી કેવી રીતે કનેક્ટેડ છે? સી, મણિપુર ચક્ર અને સ્પાઇનલ કોર્ડ આ બંને ઇમ્પોર્ટન્ટ છે. તમારે કોઈ પણ એક્ટિવિટી કરવી છે તેમાં સ્પાઇનલ કોર્ડનું ઇમ્પોર્ટન્સ કેટલું? તો કે સૌથી વધારે. બે હાથ હોય, બે હાથ ના હોય તો ચાલે, બે આંખ વગર ચાલે તો કે ચાલે, બોલ્યા વગર ચાલે, સાંભળ્યા વગર ચાલે, સૂંઘ્યા વગર ચાલે, બે હાથ વગર ચાલે, બે પગ વગર ચાલે. પણ વોટ ઇફ તમારી સ્પાઇનલ કોર્ડ તમારા શરીરમાંથી કાઢી નાખીએ તો માણસનું એક્ઝિસ્ટન્સ ખતમ થઈ જશે. એના કારણમાં એ છે કે જે મેં તમને સમજાવ્યું કે બ્રેઇનમાંથી ઝાડ સ્પાઇનલ કોર્ડ થ્રુ આખા શરીરમાં પથરાયેલી છે, એટલે સ્પાઇનલ કોર્ડ ઇમ્પોર્ટન્ટ છે. હવે લાઇફસ્ટાઇલની અંદર ડિસીઝ કોઈ પણ હોય, શું થાય છે તો કે રૂટ કોઝની અંદર મણિપુર ચક્ર અને સ્પાઇનલ કોર્ડ છે. આ બેનું ડિફોર્મિટીમાં આવવું, ઇમ્બેલેન્સ થવું, દેટ મીન્સ ડિસીઝ થવું. આ બે ઇમ્બેલેન્સ કેમ થાય છે તમને પ્રશ્ન થતો હશે. તો એ ઇમ્બેલેન્સ થાય છે એના કારણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખોટી રીતે સૂવું 8 કલાક 10 કલાક, ખોટી રીતે બેસવું 2 થી 4 કલાક, ખોટી રીતે ચાલવું 1-2 કલાક અને ખોટી રીતે ઊભા રહેવું એ પણ 2-3 કલાક. આ બધી જ વસ્તુ રોજબરોજની ક્રિયાઓ છે અને રોજે થતી ક્રિયાઓ છે અને જાણે કે અજાણે આપણે ખોટી કરીએ છીએ. એ ખોટી રીતે બેસવાથી, સૂવાથી, ચાલવાથી, ઊભા રહેવાથી સ્પાઇનલ કોર્ડમાં ડિફોર્મિટી આવે, મણિપુર ચક્રમાં ડિફોર્મિટી આવે. હજી જો સરળ ભાષામાં સમજાવું તો તમે પગ ઉપર પગ ચડાવીને આટલું આમ કરીને કલાક બેસો અને તમે ઓબ્ઝર્વ કરો કે આની ઇમ્પેક્ટ ક્યાં આવી રહી છે. હું આવી રીતે ખોટી રીતે બેઠો છું તો આની ઇમ્પેક્ટ ક્યાં આવી રહી છે? તો તમે જોશો તો તમને ખબર પડશે કે તમારી સ્પાઇનલ કોર્ડ ઉપર, અને પગ આમ છે એટલે મારા પેટની અંદરના ઇન્ટરનલ ઓર્ગન્સ દબાઈ રહ્યા છે. ઇટ મીન્સ આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ઇમ્પેક્ટ આ બે જગ્યાએ આવી રહી છે.